તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઊંડાણપૂર્વક શ્વાસ લેવામાં આવે છે ત્યારે આપણું મગજ, બરાબર, મગજ એટલે કે આપણી ખોપરીના જે હાડકાઓ જે છે, જેના માટે આપણે કહીએ છીએ ક્રેનિયલ બોન્સ, અને સાથે સાથે આપણી કરોડરજ્જુ જે છે એમાં કોમન એવી જે ગ્રંથિઓ જે છે એનો સ્ત્રાવ એ રેગ્યુલર બનતા, એ એક્ટિવ બનતા, એ બહુ સહજ બનતા આપણા મગજ પર એની પોઝિટિવ ઇફેક્ટ થાય છે. પહેલી પોઝિટિવ ઇફેક્ટ એની એ થાય છે કે આપણી જે નર્વસ સિસ્ટમ જે છે, બરાબર, ઇટ હેલ્પ્સ ટુ કૂલ ડાઉન અવર નર્વસ સિસ્ટમ. એનાથી આપણી નર્વસ સિસ્ટમ જે છે એ નર્વસ સિસ્ટમ સમગ્રપણે કેવી બની જાય છે? એકદમ શાંત બની જાય છે, બરાબર, એકદમ સ્વસ્થ બની જાય છે. એમાં નવી ચેતના, ઉર્જા, ઉત્સાહનો સંચાર થાય છે. and can also often take away a headache or stress induced stomach ache. અને એના પરિણામ સ્વરૂપ આપણે માથાના દુખાવો યા માથાની લગતી કોઈ તકલીફ નથી રહેતી. સાથે સાથે સીધી માથાના દુખાવાને પરિણામ સ્વરૂપ જે આપણને લીવર પ્રોબ્લેમ્સ રહેતા હોય છે એ પણ આપણે એનાથી મુક્ત બની શકીએ છીએ. as well as helping you think clearly. અને સમગ્રપણે આપણે ક્લિયરલી વિચારી શકીએ છીએ. હવે ક્રાઉન પુલ માટેની કેટલીક એક્સરસાઇઝીસ આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. આપણે એ એક્સરસાઇઝ વન બાય વન આપણે જોઈએ કઈ રીતે શું એક્સરસાઇઝને આપણે કઈ રીતે ફોલો કરવાની છે. તો પહેલી એક્સરસાઇઝ છે પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ with your fingers like palms on top of your head. શું કહે છે? એની વચ્ચે થોડું પરીક્ષાલક્ષી બે ત્રણ પ્રશ્નો લઈ લઈએ આપણે પહેલા બે પેરેગ્રાફમાંથી, પછી આપણે જે ગ્રાઉન્ડ પુલની એક્સરસાઇઝ જે છે એને સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે કઈ રીતે ગ્રાઉન્ડ પુલ એક્સરસાઇઝીસ જે છે એને આપણે ગ્રાઉન્ડ પુલ એક્સરસાઇઝ સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરી શકીએ. અને મેં તમને કીધું એ પ્રમાણે આપણા મગજને, બરાબર, આપણા સમગ્રપણે આપણું ચેતાતંત્ર જે છે, બરાબર છે, ચેતાતંતુઓ જે છે એને આપણે જે છે એ પોઝિટિવ ઇફેક્ટ્સ આપી શકીએ. તો સપોઝ કે તમને પહેલા બે પેરેગ્રાફમાંથી એક પ્રશ્ન આવો કાઢવામાં આવ્યો, what happens when we breathe, બરાબર, આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એક ફ્રેમ કરવામાં આવ્યો. ધ ગ્રાઉન્ડ પુલ એક્સરસાઇઝ છે, એના બંને પેરેગ્રાફ માંથી આપણે બંને પેરેગ્રાફને આપણે ટાર્ગેટ બનાવવાના છે અને એમાંથી સપોઝ આ પ્રકારે બે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે what happens when we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો એનો જવાબ એ પેરેગ્રાફના ફર્સ્ટ સેન્ટેન્સમાં આપેલું છે. જવાબ છે when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. Once again I repeat the answer, what happens when we breathe. તો એનો જવાબ પેરેગ્રાફ ના in the very first sentence we have a ready-made answer. when we breathe, બરાબર, when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid
to move freely through the spinal column and the skull. બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, how does the crown fluid influence? એ બીજા પેરેગ્રાફને તમે ટાર્ગેટ કરો. હવે એમાંથી એક ક્વેશ્ચન ફ્રેમ કરવામાં આવ્યું છે, how does the crown fluid influence? કઈ રીતે ક્રાઉન પુલ એક્સરસાઇઝ જે છે એ આપણને અસર કરે છે. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. It helps to cool down our nervous system and take away a headache or stress-induced stomach ache, as well as helping us think clearly. Once again, I repeat the second question answer. How does the crown fluid, અહીંયા પુલ શબ્દ સમજવાનો છે આપણે. તો માની લો કે આ પ્રકારનો પ્રશ્ન તમને ફ્રેમ કરીને આપવામાં આવ્યો, how does the crown pull influence? તો એનો જવાબ છે, the crown pull in the very beginning of the second paragraph, in the very first sentence we have the answer, and that is, the crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. It helps to cool down our nervous system and can also often take away a headache or stress-induced stomach ache, as well as helping us think very clearly. So, dear students, you would have understood how we have to first of all search or locate, identify the proper answer, as well as you must have learned how to write or how to attend or attempt our answer quite properly as well as correctly. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સાઈડમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે એ પ્રકારના પ્રશ્ન તમને પૂછી શકે છે, સિનોનિમ્સ રિલેવન્ટ. જેમ કે તમને એમ પૂછવામાં આવે કે સફિશિયન્ટ શબ્દ જે છે એ માટેનો પેરેગ્રાફમાં સમાનાર્થી શબ્દ સિનોનિમ વર્ડ આપો. તો પહેલા જ પેરેગ્રાફમાં આપ જોઈ શકો છો ત્યાં ઇનફ શબ્દ આપેલો છે. બરાબર. તો ઇનફ જે છે એ એનું સિનોનિમ છે. ત્યાર પછી બીજું છે, સપોઝ તમને બીજું વર્ડ આપવામાં આવે સ્ટ્રેસ્ડ, કે સ્ટ્રેસ્ડ માટેનું તમે સિનોનિમ આપો. તો સ્ટ્રેસ્ડ માટેનું સિનોનિમ આપણે જોઈ શકીએ છીએ પહેલા જ પેરેગ્રાફમાં છે, ટેન્સ્ડ. બરાબર. જો કે તમને 2 થી 3 ઓપ્શન્સ આપવામાં આવશે. બરાબર. જેમ કે સફિશિયન્ટ નું સિનોનિમ તમારે આપવાનું છે, તો તમને 2 થી 3 ઓપ્શનમાં ઇનફ વર્ડ હશે. તો ઇનફ એ એનું સિનોનિમ છે. સેમ એઝ યુઝ્યુઅલ સ્ટ્રેસ્ડ જો તમને પૂછવામાં આવે છે તો એના 2 થી 3 ઓપ્શન્સમાં ટેન્સ્ડ હશે. બરાબર. તો એ પ્રમાણે તમને પરીક્ષામાં પૂછી શકાય છે. હવે આપણે આગળ વધીએ. Place both of your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. વિદ્યાર્થી મિત્રો, ક્રાઉન પુલની જે એક્સરસાઇઝીસ જે છે એના સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ તો એનું પહેલું સ્ટેપ જે છે એ શું કહે છે? પહેલા સ્ટેપમાં છે, place both of your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching. Your little fingers are touching your hairline at the front. સૌ પ્રથમ તમારે પહેલા સ્ટેપમાં તમારા હાથની આંગળીઓ જે છે, બરાબર, એ જાણે તમે કેમ દંતિયાથી તમે તમારું માથું ઓળી રહ્યા હો
એવી રીતે તમારા માથાના શરૂઆતના ભાગમાં એ આંગળીઓ જે છે એ ફેલાવી દેવાની છે અને માથાના આગળના ભાગ પર એ આંગળીઓને મૂકવાની છે. ત્યાર પછી બીજા સ્ટેપમાં firmly press down onto your skull and pull your fingers away from the midline, combing outwards with each hand. શું કહે છે? firmly press down. press down એટલે કે firmly, પહેલા ફરીથી સેન્ટેન્સ you are requested to understand. Try to understand. Firmly press down onto your skull. તમારી જે ખોપરીનો જે ઉપરનો ભાગ જે છે, બરાબર, ખોપરીનો, આપણી ખોપરી જે છે એનો ઉપરનો ભાગ જે છે, બરાબર, એના ઉપર આપણે શું કરવાનું છે? એ આપણા હાથની આંગળીઓ, જાણે આપણે દંતીઓ ઓળતા હોઈએ, દંતિયાથી માથું ઓળતા હોઈએ એ રીતે પહેલા આગળના ભાગમાં, બરાબર, આપણા હાથની આંગળીઓને દંતીઓ સમજી આપણે આપણું માથું ઓળી રહ્યા છીએ એ રીતે આગળના ભાગમાં ફેલાવવાની. ત્યાર પછી આપણી જે ખોપરી જે છે એના વચ્ચેના ભાગમાં લઈ જઈ એને ત્યાં સહેજ દબાવવાનું, બરાબર. ત્યાર પછી શું કરવાનું છે? ત્યાર પછી કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. અને જાણે તમે માથું ઓળી રહ્યા છો એ પ્રકારે થોડી એક્સરસાઇઝ કરો, જેને આપણે એક પ્રકારની મસાજ કહીએ છીએ, બરાબર, ખોપરીની મસાજ. તમે જોયું હશે કે ઘણી વખત તમે જ્યારે વાળંદ પાસે તમે તમારા વાળ કપાવવા જાઓ છો ત્યારે ઘણી વખત કેટલાક વાળંદ એવા હોય છે કે વાળ કાપ્યા પછી એ આપણી ખોપરીની એક પ્રકારની મસાજ કરતા હોય છે, બરાબર. તો એ પ્રકારના સ્ટેપ્સ છે અહીંયા. ત્રીજું છે, નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે higher up on the midline of the head and repeat the procedure. હવે શું કરવાનું છે? Place your hands in the same way higher up on the midline of the head. હવે એ જ સિચ્યુએશન ને તમારે ક્યાં લઈ જવાની છે? મિડલાઇન, મગજ જે છે, ખોપરી જે છે એના બિલકુલ વચ્ચે લઈ જવાનું છે. એન્ડ રિપીટ ધ પ્રોસેસ. અને મેં તમને કીધું એ પ્રમાણે કે જાણે કોઈ દંતિયાથી તમે તમારા વાળ ઓળી રહ્યા છો એ પ્રકારની ફિંગર્સની એક્સરસાઇઝ જે છે એ તમારે તમારા મગજને આપવાની છે, બરાબર. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ in the same way higher up on the midline of the head and repeat the procedure. બરાબર. તમારે આપણે શું કરવાનું છે? Place your hands in the same way higher up on the very midline of the head and repeat the procedure. બરાબર. એ આપણી આંગળીઓને દંતીઓ બનાવી, બરાબર, અને એને મગજના બિલકુલ વચ્ચેના ભાગમાં લઈ જઈ અને મસાજ જે છે એ એના માટેની એક્સરસાઇઝ કરવાની છે. Now place hands even further back on your head towards the ground and repeat the procedure. હવે તમારે શું કરવાનું છે? Now place hands even further back on your head. હવે એ જ એક્સરસાઇઝ ને તમારે ખોપરીના પાછળના ભાગમાં લઈ જવાની છે, બરાબર, અને towards the ground and repeat the procedure. અને પાછી એ પ્રોસિજરને આપણે રિપીટ કરવાની છે. જેવી રીતે આપણે 1 થી 30 ની ગણતરી કરીએ છીએ, બરાબર, ત્યાર પછી એ એસેન્ડિંગ ઓર્ડરમાં ગણતરી થઈ, ત્યાર પછી 30 થી 1 ની ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે ગણતરી લઈ લેવાની, બરાબર. એટલે કે 30 થી 1 એમ ઉલટા ક્રમે જેવી રીતે આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં લઈએ છીએ એ રીતે એ જ એક્સરસાઇઝને આપણે રિપીટ કરવાની છે. Now place hands even further
back on your head towards the ground and repeat the procedure. બરાબર. Now place hands even further back on your head. હવે ખોપરીના પાછળના ભાગમાં એ જ એક્સરસાઇઝ આપવાની છે આપણે towards the ground અને ત્યાર પછી શું કરવાનું છે એ જ એક્સરસાઇઝને આપણે રિવાઇઝ કરવાની છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટેપ્સ જે છે એ ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવા માટેનું જે એક જેને કહીએ કે સાયકોલોજીકલ યા કહો કે સાયકિક યા ઇન્ટેલેક્ટ સંબંધી જે એક્સરસાઇઝ જે છે બરાબર ધ ક્રાઉન પુલ એને કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની છે એ આપ જોઈ શકો છો. 4 સ્ટેપ્સ આપેલા છે. બરાબર. ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ જે છે એ ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝના કઈ રીતે આપણે ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ જે છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરવાની છે. એના આપણે સ્ટેપ્સ જોયા, શીખ્યા અને સમજ્યા અને પ્રેક્ટિકલી આપણે એ જો સ્ટેપ્સને ફોલો કરીએ છીએ તો એમ કહેવાય છે કે મગજ તથા કરોડરજ્જુ જે છે એમાં કોમન જે ગ્રંથિઓ જે છે એનો સ્ત્રાવ જે છે વિદ્યાર્થી મિત્રો એ એક્ટિવ બને છે. એ જેને કહીએ ને કે બહુ જ સહજ બને છે. બરાબર. અને વિશેષ કહીએ તો બહુ જ નોર્મલ બની જાય છે. બરાબર. એક્ટિવ બની જાય છે અને સહજ સ્વાભાવિક બની જતા સમગ્રપણે આપણું જે બ્રેઇન સિસ્ટમ જે છે એને ઘણા બધા ફાયદા થાય છે. ત્યાર પછીની જે એક્સરસાઇઝ જે છે એ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. હવે મેન્ટલ ક્વિક ફિક્સીસમાં શું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજીએ તો મેન્ટલ ક્વિક ફિક્સીસ જે છે એમાં આપણે જોઈએ મેન્ટલ ક્વિક ફિક્સીસની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ એક્સરસાઇઝીસ આપવામાં આવેલી છે જેમાં તમને જે સમગ્ર પ્રકારે જે તમારી ફેવરમાં હોય તમને જે સમગ્રપણે તમે જેની સાથે એડજસ્ટ કરી શકતા હો અને તમારા માટે ઈઝી હોય એવી કોઈ પણ એક્સરસાઇઝને યુ કેન ફોલો. Okay, and thereby you can, as I said you can supply enough sufficient as well as fresh oxygen to your brain, to your nervous system. You can cool down your nervous system. You can vitalize your nervous system and thereby you can make your nervous system very very active, very very strong and multitask oriented. Okay, so mental quick fixes. હવે એમાં શું છે વિદ્યાર્થી મિત્રો તો